રાજ્યમાં હજી ચોમાસાનું સત્તાવાર આગમન થયું નથી, પરંતુ તે પહેલા જ વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 8 થી 12 જૂન દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 8 થી 10 જૂન દરમિયાન વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદી ઝાપટા પડી શકે છે. જ્યારે 11 અને 12 જૂને છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ સહિતના 14 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ કેટલાક વિસ્તારમાં પવનની ગતિ પણ વધવાની શક્યતા છે. આ વરસાદ શહેરવાસીઓ માટે રાહત લઈને આવી શકે છે, પરંતુ એ જ રીતે ખેડૂતો માટે ચિંતાનું કારણ પણ બની શકે છે. સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને ખાડીપુરની સમસ્યાઓ રહેલી હોય છે, ત્યારે તે સમસ્યાઓને નિહાળવા માટે અને તેનું પરીક્ષણ કરવા માટે એસએમસી કઈ રીતે કાર્ય કરી રહ્યું છે તેને લઈને આજરોજ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરિયા ખુદ મેદાને ઉતર્યા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ખાડીપુરને કારણે નાગરિકોને પડતી મુશ્કેલીઓને કાયમી ઉકેલ લાવવા માટે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસુરિયા પોતે મેદાનમાં ઉતરી કામગીરીનું જાતે નિરીક્ષણ કર્યું હતું. મંત્રી પ્રફુલ પાનસુરિયા, માયાબેન મોયાણી જે સુરતના મેયર છે, કોર્પોરેટર અને મનપાના ઉચ્ચ અધિકારીઓ સાથે મળી પુણા વિસ્તાર સ્થિત ભગવતી સોસાયટી ખાતે ચાલી રહેલી ખાડી સફાઈની કામગીરીની સમીક્ષા કરી હતી. ખાડીમાંથી કાદવ કચરો દૂર કરવા માટે એગ્રીડિસ અને એક્સકેવેટર મશીનો સતત કાર્યરત રાખવા માટેમાં આવ્યા છે. આ તકે મંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે ચોમાસા દરમિયાન નાગરિકોને ગંદકી અને પાણી ભરાવાની સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટેની કામગીરી કોઈપણ પ્રકારે ઝડપથી પૂર્ણ થાય તે માટેના આદેશ કરવામાં આવ્યા હતા. મંત્રીના આદેશ બાદ અધિકારીઓ કેટલા ઝડપથી કામગીરી પૂર્ણ કરે છે તે જોવાનું રહ્યું. તે ઉપરાંત આ વખતે ચોમાસામાં ફરી પાછી ખાડીપુરની સમસ્યા સર્જાય છે કે નહીં તે પણ હવે જોવાનું રહ્યું. અમદાવાદમાં દૂષિત પાણી મામલે એએમસીએ એસઓપી જાહેર કરી છે. એસઓપી નિયમ હેઠળ હવે અધિકારીઓએ પણ કામગીરી કરવાની રહેશે. અમદાવાદમાં દૂષિત પાણી બાદ હવે એએમસીનું તંત્ર હરકતમાં આવ્યું છે. ઘાટલોડિયામાં દૂષિત પાણીથી રોગચાળા ફેલાયા બાદ હવે ગંદા પાણીની ફરિયાદને લઈને એસઓપી જાહેર કરવામાં આવી છે. એસઓપીમાં ખાસ કરીને અધિકારીઓની જવાબદારી નક્કી કરાઈ છે, એટલે કે હવે અધિકારીઓ તેમાંથી છટકી નહીં શકે. 6 કલાકમાં સ્થળ તપાસ કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. સાથે જ 1 થી વધુ ફરિયાદ મળે તો ડીવાયએમસીએ જાતે સ્થળ મુલાકાત લેવી પડશે. ઉપરાંત સિટી ઇજનેર અને હેલ્થ ટીમ પણ ચેકિંગ કરશે. પાણીના નમૂના લઈને તેની લેબ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવી છે, જે બાદ પાણી કેટલા ગંદુ છે તે અંગેના રિપોર્ટ મળે કાર્યવાહી થશે. લીકેજ અને ગંદકીનું મૂળ કારણ શોધવા માટે પણ અધિકારીઓને સૂચના અપાઈ છે અને જો લાંબો સમય પાણી ચોખ્ખું ન પહોંચાડી શકાય ત્યાં ટેન્કરની પણ સુવિધા ઉપલબ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘાટલોડિયામાં દૂષિત પાણી બાદ ફેલાયેલા રોગચાળાને લઈને આ એસઓપી જાહેર કરવામાં આવી છે, જે મુજબ અધિકારીઓએ પણ કામગીરી કરવાની રહેશે અને તેમની પણ જવાબદારી નક્કી કરવામાં આવી. ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થવાના કારણે સામાન્ય લોકોના ઘરેલું ખર્ચ પર બોજ વધ્યો છે. મોંઘવારીના માર વચ્ચે સામાન્ય જનતાને વધુ એક ઝટકો લાગ્યો છે. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ₹29નો વધારો કરવામાં આવતા ઘરેલું બજેટ પર વધારાનો બોજ પડ્યો છે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગૃહિણીઓમાં આ ભાવ વધારા સામે નારાજગી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે પહેલાથી જ વધતી મોંઘવારી વચ્ચે ગેસના ભાવમાં વધારો રોજિંદા ખર્ચને વધુ અસર કરશે. સાથે જ એલપીજીના ભાવ ઘટાડવા અને મોંઘવારી પર નિયંત્રણ લાવવા સરકાર સમક્ષ માંગ ઉઠી રહી છે. સામાન્ય જનતાને વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ₹29નો ધરખમ વધારો કરવામાં આવ્યો. સરકારી વાહન વ્યવહાર નિગમ એટલે કે એસટી નિગમના કર્મચારીઓએ ફરજ દરમિયાન ટેલિફોન એટલે કે મોબાઈલનો ઉપયોગ ન કરવો એ પ્રકારની સૂચના આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે એસટી બસ ચલાવનાર જે ડ્રાઈવર, કંડક્ટર વગેરે છે અને અન્ય કર્મચારીઓ છે એ ચાલુ ફરજ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે અથવા તો વાહન ચલાવતી વખતે પણ મોબાઈલનો ઉપયોગ કરતા હોય એ પ્રકારના વિડીયો વાયરલ થયા છે. સોશિયલ મીડિયા ઉપર કેટલીક રીલ્સ વગેરે કર્મચારીઓ ચડાવતા હોય છે અને આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી વાહન વ્યવહાર નિગમ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે, જેમાં ચાલુ ફરજ દરમિયાન કર્મચારીઓ આ પ્રકારે મોબાઈલનો ઉપયોગ ન કરે, સોશિયલ મીડિયા ઉપર રીલ્સ અને ફોટો ન પોસ્ટ કરે તે પ્રકારની સૂચના આપવામાં આવી છે. જો આ નિયમોનું પાલન કરવામાં નહીં આવે અને ઉલ્લંઘન કરવામાં આવશે તો આવા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા માટેની પણ સૂચના આ પત્રમાં આપવામાં આવી છે. નિગમે કર્મચારીઓ માટે કરેલા આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો આ નિયમનું પાલન કરવામાં નહીં આવે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. અમદાવાદના મોટેરામાં તંત્રના ડિમોલિશનને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે, કારણ કે આ ડિમોલિશન બાદ સ્થાનિકો રસ્તા ઉપર આવી ગયા છે. શહેરના મોટેરા વિસ્તારમાં તંત્રએ ડિમોલિશનમાં 37 મકાનોમાં ગેરકાયદે 12.5 ચોરસ મીટર વાર બાંધકામ તોડી પાડ્યું છે. તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવનાર સ્પોર્ટ્સ એન્ક્લેવ માટે શિવનગરના 37 મકાનો લેવા માટે હાથ ધરાયેલી કવાયતમાં 7 જેટલા રહીશોએ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ જગ્યા આપવાની તૈયારી દર્શાવી હતી. ત્યારે
રહીશોને ભાડું આપવામાં આવ્યું અને આગામી દિવસોમાં આ આવાસોમાં ફ્લેટ આપવાની ખાતરી આપવામાં આવી છે. સરકારે અપાયેલી 50 વારની જગ્યામાં 12.5 વાર વધારે બાંધકામ તંત્રએ તોડી પાડ્યું હતું. જોકે આ ડિમોલિશનની પ્રક્રિયા દરમિયાન અનેક પરિવારોએ તેનો વિરોધ કર્યો હતો, કારણ કે વર્ષોથી તેઓ અહીંયા વસવાટ કરતા હતા અને તેમનો આશરો છીનવાયો હોવાની વ્યથા સાથે પરિવારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમને વૈકલ્પિક વ્યવસ્થા ન આપવામાં આવી હોવાના પણ આક્ષેપ કર્યા હતા. જોકે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કેટલાક પરિવારના બાળકોનું શિક્ષણ પણ અસર કરે તેવી શક્યતાઓ પર સેવવામાં આવી છે. તંત્રના આ ડિમોલિશનથી અનેક પરિવારો રસ્તા ઉપર આવી ગયા છે અને હવે એવી આશંકા સેવવામાં આવી રહી છે કે આ ડિમોલિશનના કારણે બાળકોના શિક્ષણ પર અસર પડશે. કતારગામ દરવાજા પાસેનું નાસિરનગરના ડિમોલિશન મામલે સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે તપાસના આદેશ આપ્યા છે. તપાસના આદેશ તો આપી દીધા છે, પરંતુ ઘટનાના 24 કલાક વીતવા છતાં સ્થિતિ ઠેરને ઠેર જ છે. સ્થાનિકોનો આરોપ છે કે તપાસના આદેશ માત્ર કાગળ ઉપર રહી ગયો હોય તેમ લાગી રહ્યું છે. અત્યાર સુધી ન તો મહાનગરપાલિકાના કોઈ અધિકારી કે કર્મચારી સ્થળ પર પહોંચ્યા નથી, ન તો વિસ્તારના કોઈ કોર્પોરેટર, ધારાસભ્ય કે સાંસદ જનપ્રતિનિધિ તરીકે લોકોની વેદના સાંભળવા ફરક્યા છે. ઘર વિહોણા થયેલા લોકો અત્યાર સુધી આકાશ નીચે બેસીને સવાલો કરી રહ્યા છે કે આખરે તેમને ન્યાય મળશે કે નહીં, અને ન્યાય મળશે તો કોણ અપાવશે? શું આ ડિમોલિશન મામલે નિષ્પક્ષ તપાસ થશે કે કેમ, અને જો તપાસ થશે તો જવાબદાર સામે કાર્યવાહી થશે કે તેમ, તે પણ આગળ જોવાનું રહ્યું. સુરતના ખાંડ બજાર વિસ્તારમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 4 મજૂરોના ગેસ ઉગરામણથી મોત થતા પોલીસે તપાસ શરૂ કરી છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ ખાંડ બજારની રહિત જ્વેલર્સમાં આજરોજ સવારે કેમિકલની ટાંકી સાફ કરવા માટે ઉતરેલા 4 મજૂરોના ગેસ ઉગરામણથી મોત નિપજ્યા હતા. તમામને બહાર કાઢી ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક સારવાર માટે સ્વિમેર હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં જ 4ને સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આખું સ્વિમેર હોસ્પિટલનું પોસ્ટમોર્ટમ રૂમ રડવાના અવાજથી ગુંજી ઉઠ્યું હતું. બીજી બાજુ કંપની દ્વારા 4 મજૂરો સેફટી કિટ પણ આપવામાં આવી ન હતી. હાલ સમગ્ર મામલે વરાછા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હવે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે પણ જોવાનું રહ્યું, અને જો તપાસ કરે છે તો કોને કોને દબોચે છે અને પરિવારને ન્યાય મળે છે કે શું, તે પણ હવે જોવાનું રહ્યું. વડોદરા રોગ બનેલ બેબેસિયા રોગચાળાને કાબૂમાં લેવા માટે તંત્ર સક્રિય બન્યું છે. વન વિસ્તાર આસપાસના 89 જેટલા વિસ્તારોમાં પશુપાલન અને વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે કીટ કંટ્રોલ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બેબેસિયા રોગ ફેલાવતી ઈતરડી પર નિયંત્રણ મેળવવા માટે અત્યાર સુધીમાં 10,000થી વધુ પશુઓમાં એક્રીસાઇડ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે, જેમાં આશરે 4,000 ગાય અને 7,300 ભેંસનો સમાવેશ થાય છે. પશુઓના રહેઠાણો, વાડાઓ તેમજ ઈતરડીના બ્રીડિંગ વિસ્તારોમાં પણ દવાનો છંટકાવ કરી ચેપના સ્ત્રોતને નાબૂદ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વન વિભાગની ટીમો દ્વારા સતત સર્વેલન્સ અને મોનિટરિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. વન અને પશુપાલન વિભાગની સંયુક્ત કામગીરીથી બેબેસિયા ચેપને અટકાવી ગીરના અમૂલ્ય સિંહ વંશને સુરક્ષિત રાખવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. વડોદરામાં વધુ એક ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. ઝોન 2 LCBએ દરોડો પાડીને 4 આરોપીઓની ધરપકડ કરી છે. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ગેરકાયદે રીતે ચાલતા કોલ સેન્ટર પર ઝોન 2 LCBની ટીમે સપાટો બોલાવ્યો હતો. તપાસ દરમિયાન કોલ સેન્ટરમાંથી વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરીને છેતરપિંડી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓએ વિદેશીઓને ફોન કરીને તેમની લોન મંજૂર કરી હોવાનું જણાવતા હતા અને પ્રોસેસિંગ ફી તથા અન્ય ચાર્જના નામે નાણાં પડાવતા હતા. પોલીસે દરોડા દરમિયાન કોલિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતા લેપટોપ, મોબાઈલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોને મળી આવ્યા હતા. સમગ્ર મુદ્દામાલ જપ્ત કરીને 4 સંચાલકો અને કર્મચારીઓની ધરપકડ કરીને વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર પકડાયેલ કોલ સેન્ટરના તાર અન્ય રાજ્ય કે અન્ય દેશમાં જોડાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.